આજરોજ મારા લગ્ન જીવનના 36 વર્ષ પૂરા થઈને 37મું વર્ષ થયું છે. અમે દર વર્ષે ધરમપુરના અંદરના ગામડામાં આ સેવાકીય પ્રવૃત્તિ એવા સારા પ્રસંગે કરીએ છીએ. અને આ વખતે મને વિચાર આવ્યો કે આપણે આ સેવાકીય પ્રવૃત્તિ વલસાડ નગરપાલિકાના સફાઈ કામદારોમાં 36 મીઠાઈનું બોક્સ તેમજ ચા નાસ્તો કરીને આપણે સફાઈ કામદારો વચ્ચે આ ઉજવણી કરીએ. આજે વધુ પણ એક સ્પેશિયલ દિવસ છે, તમારા પુત્રનો જન્મદિવસ છે. તમે પુત્ર સાથે આવીને કામદારો સાથે ઉજવણી કરી, એક સમાજ માટે મેસેજ અને પુત્રને કેવા પુત્ર ભવિષ્ય બદલશો? મેં જે સેવાકીય પ્રવૃત્તિ કરતો આવેલો છે એ જ મારો દીકરો પણ કરે ને એને આ ભગવાન પ્રેરણા આપે. એની વરસગાંઠના દિવસે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. પહેલી વાર ઘણી જગ્યાએ અમે પહેલાં ગામડાઓમાં ગયા છે. આ વખતે પપ્પાને એવું લાગ્યું કે આ વખતે આપણે સફાઈ કામદારો જોડે આપણી ઉજવણી કરીએ. ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો હતો અને ઘણું સારું લાગ્યું, લોકોને મળ્યા. આ જ રીતે અમે અલગ અલગ રીતે અમારી સેવાઓ અવારનવાર ચાવી રાખીશું, અલગ અલગ રીતે જે રીતે લોકોને લાભ થતો રહેશે એ રીતનું. ઓમકારેશ્વર મંદિર તરફથી અમે પેશન્ટ પલંગ, વ્હીલચેર, વોકર નિઃશુલ્ક સેવા કરીએ છીએ. કફન સેવા અમારી ચાલે છે, અમારી એમ્બ્યુલન્સ સેવા ચાલે છે. ધાર્મિક હરેક પ્રસંગો અમારા નિવાસસ્થાને અમે બધાને નાસ્તાની સેવા અમે દર વખતે રાખીએ છીએ. એમાં અમે કોઈ બી જાતનું દાન લેતા નથી. હવે ઘણા વિવિધ વિસ્તારોમાં અમે આગળ નનામીનું વિતરણ કર્યું હતું. હવે અમે હૈરસ બિલ્ડિંગોમાં નનામી વિતરણ, પાછું ફોલ્ડિંગ નનામી વિતરણનું શરૂ કરશું. જે કોઈ બી તમારે નનામી નોંધાવી હોય, અમારા ઓમકારેશ્વર મંદિરના વહીવટ કરતાં અમને આવીને નોંધણી કરી જજો.